हेलो वंस अगेन हाय बिकॉज ऑफ शायद से कुछ ना कुछ प्रॉब्लम आ रही है कनेक्शन में. जस्ट अ मिनट. बाय लव. फाइनली. Yeah. Hi, how are you? ઓલ ગુડ. કેમ છો તમે? બસ હું મજામાં છું. ડિનર થઈ ગયો કે બાકી છે? ઓલમોસ્ટ. ચલો ફાઇન ફાઇન. સો પહેલી વાર હું તમારી સાથે વાત કરી રહી છું કેમ કે મારા ટીમ બધાના પ્રોફાઇલ્સ લઈને બેઠા હતા. પણ અત્યારે જે ટાઈમ ચાલી રહ્યો છે ને એ ટાઈમ પ્રમાણે સૌથી વધારે જેની જરૂર હોય ને તે સાયકોલોજીસ્ટ છે. સો આઈ વર્ક વિથ સાયકોલોજીસ્ટ ઘણા ટાઈમથી બિકોઝ આઈ એમ રનિંગ અ કંપની. પણ એ એમની જે કંપની છે, એમનું જે ફાઉન્ડેશન છે, એને અમે લોકો આઈટી સર્વિસીસ આપીએ છીએ. એટલે અમને બધું જ ખ્યાલ હોય. એટલે મને મજા આવશે તમારી જોડે વાત કરવાની કેમ કે મને એટલીસ્ટ નોલેજ છે. અધરવાઇઝ સ્ટીલ કેટલા બધા લોકોને આઈડિયા જ નથી કે સાયકોલોજીસ્ટ બધા ડૉક્ટર પહેલાં એમની જરૂર પડતી હોય છે. પણ True. હા, એ સમજણ આવી જાય ને તો વધારે મજા આવે. બટ એનીવેઝ અહીંયા ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો સમજી જશે તો આપણું લાઈવ સક્સેસ જશે કે હા એકચ્યુઅલી શું રોલ હોય છે સાયકોલોજીસ્ટનો. સો યસ True. પૂર્વાંગી, તમે અમદાવાદથી છો યા પહેલે બીજા ક્યાંકથી અમદાવાદ શિફ્ટ થયેલા છો? વેર આર યુ એક્ઝેક્ટલી No, ફ્રોમ? no, I'm born and brought up in Ahmedabad. Basically, my studies, my childhood, and everything is from here. And yes, I've been through many continents because I want to explore. I'm a kind of a person who loves to understand territories, different cultures, people. Of course, human psychology because I am a psychologist. So, of course, I love that. Simultaneously, I actually આમાં કેવું છે કે તમે જ્યારે ટ્રાવેલ કરતા હોય ત્યારે ટ્રાવેલ કરતાની સાથે સાથે તમે તમારા વિશે બી ઘણું સમજતા હોય અને હા, તમે બીજાના વિશે બી ઘણું સમજતા હોય. સો રાઈટ. ટ્રાવેલ મારું એક પેશન નથી પણ ઇટ્સ કાઇન્ડ ઓફ મારી જ્યારે જરૂરત હોય એવું મને ક્યારેક લાગે. અને ટ્રાવેલ કરવાથી એટલું બી ખબર પડે છે કે આપણે અત્યારે જ્યાં છીએ અને જે રીતના બી છીએ એ રીતના બધી વસ્તુઓ સારી એવી વર્કઆઉટ થઈ શકતી હોય છે. સો રાઈટ. આઈ એમ અ ગુડ ટ્રાવેલર. Yes, and that's how things are. I'm happy what I'm doing. લોકોને હેલ્પ કરવાની ગમે છે. ઓબ્વિયસલી સાયકોલોજી એક એવો સબ્જેક્ટ છે કે જે સબ્જેક્ટને ભણવો અને એને અપ્લાય કરવો બંને અલગ અલગ વસ્તુઓ છે. તો બહુ બધા લોકો સાયકોલોજીસ્ટ તો બની જતા હોય છે પણ વેન ઇટ કમ્સ ટુ પ્રેક્ટિસ ઇટ વુડ બી ડિફિકલ્ટ ફોર ધેમ ટુ અપ્લાય બીકોઝ તમારી સાયકોલોજી પહેલા તમારે ચેન્જ કરવી પડે અને પછી તમે બીજાની સાયકોલોજી ઉપર એપ્લિકેશન મૂકી શકો છો. રાઈટ. સો ટ્રાવેલનું તો તમારું આવ્યું બરાબર. પછી તમને ક્યારે લાગ્યું કે તમારે સાયકોલોજી ભણવું છે કે કેટલાક કિડ્સને એવું હોય છે કે ભાઈ પહેલેથી ફિક્સ જ મારે આમાં જવું છે. તમે કેવી રીતના આવ્યા સાયકોલોજીમાં? સો બેસિકલી મારું છે ને કોમર્સ બેકગ્રાઉન્ડ હતું. બહુ ફ્રેન્કલી કહું તો મેં કોમર્સમાં જ એજ્યુકેશન મારું કર્યું. ડબલ પોસ્ટ ગ્રેજ્યુએટ છું દીપા વિથ ધી 89 રેન્ક્સ. 89% હતા મારા એચઆરમાં અને માર્કેટિંગની અંદર. મેં ડબલ પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે. મારી પાસે બહુ જ મોટો કોર્પોરેટ એક્સપિરિયન્સ પણ છે બીકોઝ મેં કોર્પોરેટમાં બહુ કામ કર્યું છે. બટ ઇવેન્ચ્યુઅલી 2008-9 થી આઈ બટ એન કાઇન્ડ ઓફ આપણે હંમેશા કંઈક કરવા માંગતા હોઈએ. મને એવું યાદ છે હજુ બી મારી પાસે ચાઇલ્ડહુડ મેમરીઝ બહુ જ સારી છે. સ્ટીલ મને એવું યાદ છે કે જ્યારે હું 5 કે 6 યર્સની હતી ત્યારે મને કંઈક બનવું હતું એવું મારા દિમાગમાં હતું. શું બનવું હતું, કેમ બનવું હતું ખબર નથી બટ એમ હતું કે કંઈક બનવું છે. પછી એઝ યુઝ્યુઅલ
તમારા મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા સરખા જ છે. સ્કૂલમાં નાખે, સ્કૂલમાં આપણે ભણીએ, કોલેજમાં યસ. જઈએ, માસ્ટર્સ કરીએ, જોબ કરીએ. તો એ દરમિયાન મારી દિશા ક્યાંક જતી રહી. મને શું બનવું છે, કે બનવું છે ખરું, પણ એનો મને રસ્તો ના દેખાયો. બીકોઝ એક સ્ટીરિયોટાઇપિંગ જે દરેક માણસ લાઈફ જીવે, આપણા પેરેન્ટ્સ આપણને કદાચ એવી જ લાઈફ આપતા હોય છે. એ લોકો એક્સપ્લોર આપણને બી નથી કરવા દેતા હોતા, અથવા સમટાઈમ્સ એ લોકો આપણા એક્સપ્લોરેશન થી પણ ઘણી વખત બહુ જ ગભરાઈ જાય છે. તો દરેક સીધા સાધા પેરેન્ટ્સ એવું હોય કે હવે મારી છોકરી મારો છોકરો આટલું આવી રીતના કરે. પણ ક્યાંક ડેસ્ટિનીમાં તમારા માટે અને તમારી એક કન્ટિન્યુઅસલી એક ઈચ્છા હોય કે તમારે કંઈક કરવું છે, તો ડેસ્ટિની એ વસ્તુ કાં તો તમારી સામે લઈને આવે, કાં તો યસ. તમને ત્યાં પહોંચાડવા માટે કોઈ રસ્તો બતાવે. અગ્રી. સેમ વે ઇન માય ઓન લાઈફ આઈ સ્ટ્રગલ અ લોટ. અને ઇવેન્ચ્યુઅલી આઈ ફાઉન્ડ માય વેઝ ઇન 2008, 9, 10માં. મને એવી ખબર પડી કે હું આ કોર્પોરેટ કલ્ચર માટે નથી. હું અચ્છા. બેસિકલી જેમાં જે કરી રહી છું એ ડિગ્રી બી ઇટ્સ ઓકે ઓકે કરી રહી છું, મતલબ એવું કઈ મજા આવે એવું નથી. સો લેટ મી જસ્ટ ગો ઓન એન્ડ સર્ચ માય સેલ્ફ. તો આઈ સ્ટાર્ટેડ રીડિંગ. હું લગભગ છેલ્લા 14 વર્ષ 15 વર્ષ થયા હું સખત રીડિંગ કરું છું. મારી પાસે અત્યારના 3 લાઇબ્રેરી છે, જેની અંદર 7-8 હજાર બુક્સ હશે જ. મેં બહુ જ વાંચ્યું છે, હજુ પણ હું બહુ જ વાંચું છું. અને મને વાંચવું બહુ જ ગમે છે. અને હું લોકોને પણ આ સલાહ આપું છું કે ખોવાઈ જવા કરતા પોતાને શોધવાની મજા લો. અગ્રી. બહુ કારણ જ કે સરસ આ. તમે આ ભીડમાં તો ખોવાઈ જશો, કોઈ તમને ઓળખશે નહીં. રાઈટ. પણ તમે જ્યારે પોતાને શોધશો ને, ત્યારે તમને એ ખબર પડશે કે મારે કોઈને કંઈ બતાવવાની જરૂર જ નથી. હું તો જે બનવા માંગુ છું એ બની જ જઈશ, પણ પ્રયત્ન મારે જ કરવો પડશે. તો માનસિક જે રોગોની શરૂઆત અથવા માનસિક જે દુવિધાઓ આપણી અંદર થાય છે, એ તો અર્જુનને પણ થઈ હતી, જેને વિષાદ હા. યોગ કહે છે. તો કોઈને પણ કોઈ બી સામાન્ય મનુષ્યને વિષાદ થવો એ કોઈ નવી વસ્તુ તો છે જ નહીં. પણ વિષાદ થયા પછી વિષાદને પકડીને બ્લેમ કરીને બેસી રહીએ ને, તો યસ ધેર ઇઝ અ પ્રોબ્લેમ. પણ વિષાદ યોગ જ્યારે આવ્યો ત્યારે એમણે કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે હે હા. પ્રભુ, મારા હાથ, મારા પગ બધું થથરી રહ્યું છે, મારું ગાંડી મારા હાથમાંથી સરી રહ્યું છે, અને મારાથી યુદ્ધ નહીં થાય. તે વખતે તમને સાચો રસ્તો મળે. મને તો મારા કૃષ્ણ નથી મળ્યા, મને મારા કાઉન્સેલર હજુ નથી મળ્યા, પણ હું એવું માનું છું કે આ બુક્સના થકી એ જ મને ક્યાંક આ રસ્તે લઈ આવ્યા છે. ઇવેન્ચ્યુઅલી મેં મારું માસ્ટર્સ કર્યું ક્લિનિકલ સાયકોલોજીમાં. નાવ હું કરન્ટલી અત્યારે પીએચડી માટે મતલબ પીએચડી કરું છું, ક્લિનિકલ સાયકોલોજી અને ઇન્ડિયન સાયકોલોજી. મારી વેબસાઇટ પર તમે જોશો તો એની અંદર મેં બધું જ મેન્શન કર્યું છે. મારા નામની જ વેબસાઇટ છે. હું ઓથર છું. 2 બુક્સ મેં ઓલરેડી લખેલી છે. દેટ્સ રાઇટિંગ થેરાપી, જર્નલિંગ ધ રાઇટિંગ થેરાપી. એન્ડ બીજી બુક મેં હમણાં ગુજરાતી થોડુંક લખવાનો પ્રયત્ન કર્યો હતો અને સક્સેસફુલી સારું લખી શકું છું. તો મેં એમાં લખ્યું હતું યોગ્ય જીવનસાથી કેવી રીતે શોધવો. આ બંને હા. મારી સાયકોલોજીકલ બુક્સ છે, સેલ્ફ હેલ્પ બુક્સ છે. યોગ્ય જીવનસાથી કેવી રીતે શોધવો એ બુકની અંદર અત્યારના યંગ લોકોને મેરેજ કરવા ના કરવા, ચલો કરવા તો મમ્મી પપ્પા પ્રમાણે કરવા કે પોતાના પ્રમાણે કરવા, કેમ વિધિન ધ કાસ્ટ મેરેજ કરવા ઓર આઉટર કાસ્ટ મેરેજ કરવા, પહેલી મીટિંગમાં શું પૂછવું, ક્યારે ના પાડવી ને ક્યારે હા પાડવી. સો ઘણા બધા મેં પોઈન્ટ્સ અંદર લખેલા છે. મારી બીજી 2 બુક આવી છે. વન ઇઝ વાય મી એઝ વન ઓફ ધ બુક, એન્ડ અનધર બુક ઇઝ કમિંગ ફોર ધ સેપરેશન ઓર ટુગેધર. So why me is coming? There is a journey from victim to victor, and separation or divorce is something about the relationship. કારણ કે આપણને જ્યારે ટફ પડે કોઈ વસ્તુ, ત્યારે આપણે હંમેશા એને છોડવાની પ્રોસેસમાં હોઈએ છીએ. પણ ખરેખર એ ટફનેસ માંથી જ્યારે નીકળીએ છીએ ને, ત્યારે આપણને બીજાની તો ખબર પડે કે ના પડે, પોતાની ખબર ચોક્કસ પડે છે. રાઈટ. ઓકે. સો તમે એક આર્ટિકલ કન્ટિન્યુઅસ તમારી પ્રોફાઇલમાં જોવા મળ્યો હતો બ્લુ કલરની કુર્તીમાં. વોટ અબાઉટ ધીસ? મતલબ તમે કન્ટિન્યુઅસ કોલમનિસ્ટ છો કે વોટ એક્ઝેક્ટલી? યસ, આઈ એમ અ કન્ટિન્યુઅસ કોલમનિસ્ટ. હું મલ્ટિપલ બુક્સમાં, ન્યૂઝપેપર્સમાં લખું છું. એક બરોડાથી જ એક ન્યૂઝપેપર નીકળે છે, લોકસત્તા જનસત્તા કરીને. એની અંદર બી હું મારા રેગ્યુલર આર્ટિકલ્સ આપું છું.
એક બીજું પેપર છે જનયુગ કરીને, એની અંદર બી મારા આર્ટિકલ્સ હોય છે. અને ચક્રવાત કરીને એક ન્યૂઝપેપર છે, એમાં બી મારા આર્ટિકલ્સ આવે છે. હું વીટીવીમાં પણ ઘણી બધી વખત એમના મહામંથનના પ્રોગ્રામમાં આવી ચૂકેલી છું. તો લખવું વાંચવું એ મારું જીવન છે. કદાચ એ જ જીવન છે એટલે મારું કોઈ સિનોનિમ આવે તો કદાચ રીડિંગ અને રાઇટિંગ જ આવશે. બરાબર. તો કદાચ આપણે બંને કોઈ એક પ્લેટફોર્મ પર સાથે છે. તમે અને હું, અમે બંને આપણે લોકસત્તા જનસત્તામાં કોલમિસ્ટ છે. ઓકે, તો આપણે કદાચ કોઈ ગ્રુપમાં પણ આવીશું તો. રાઈટ, બીકોઝ ઓફ મને ચાન્સ આપ્યો વડોદરાની અંદર લોકસત્તા ઓકે. વાળાએ કે તમે લાઈક હું ઇન્ફ્લુએન્સર સાથે આવી રીતના લાઈવ જોઉં છું, ડિજિટલાઇઝેશન પર ઘણું બધું કામ કરું છું અને ઘણા બધા ડિજિટલ પ્લેટફોર્મ્સ પર લોકો કામ કરે છે. તેમાં કેવી રીતના અર્ન કરી શકો, કેવી રીતના લાઈફ બનાવી શકો, અને નાવટેઝ બધા જ લોકો ડિજિટલી આવી રહ્યા છે. બિકોઝ ઓફ ઇટ્સ અ પાર્ટ ઓફ માર્કેટ, ઇટ્સ અ પાર્ટ ઓફ સેલ્સ, અને લોકો એકબીજાને ત્યારે જ જાણશે કેમ કે હવે લોકો બેનર્સ નથી જોતા, ટ્રેડિશનલ માર્કેટિંગ નથી જોતા, ડિજિટલાઇઝેશન વધારે છે. તો આવી રીતના ઘણા બધા લોકો સાથે મારું લાઈવ, તમે નંબર જોયો હશે કે યુ આર 62 નંબર, રાઈટ. તો આટલા લોકો સાથે મેં પોડકાસ્ટ કર્યા છે, જેમાં અલગ અલગ પ્રોફાઇલ્સના લોકો આવ્યા. તો એમને મારી સાથે વાત કરીને મને કીધું કે તમે આવી રીતના અલગ અલગ ઇન્ફ્લુએન્સર્સ તમારી જર્નીમાં તમારે એના ઉપર ડિજિટલાઇઝેશન પર લખો. તો એવરી ફ્રાઈડે આવે છે 6 નંબરના પેજ પર મારું આર્ટિકલ. સો એના ઉપર હું લખતી હોઉં છું. એટલે જે અત્યારે ચાલી રહ્યું છે એ જ બધી વસ્તુ ઉપર છે. આઈ એમ નોટ અ ગુડ રાઇટર, બટ આઈ ટ્રાય માય બેસ્ટ કે મારી પાસે જે નોલેજ છે લોકો સુધી પહોંચાડું, કેમ કે હવે આગળ બધું ડિજિટલ પર જ છે. એક આંગળીના વેડા ઉપર બધું જ ચાલી રહ્યું છે. મોબાઈલનું બિલ હોય, ગેસ બિલ હોય, શાકભાજી મંગાવી છે કે ગમે તે. સો આ બધાની અંદર મારો એક્સપિરિયન્સ હું પુટ ઓન કરતી હોઉં છું જેટલું મને આવડે છે. બાકી ટીમ મને સરસથી સપોર્ટ કરતી હોય છે. સો દેટ્સ ગ્રેટ કે ચલો આપણે બહુ નજીકથી કનેક્ટ થઈ ગયા. સો અત્યારે 10th અને 12th નું રિઝલ્ટ ડિક્લેર થયું. તમે એના વિશે ઘણું પહેલા પણ લખ્યું હતું કે બોર્ડની પરીક્ષાનું જે સ્ટ્રેસ હોય છે કેવી રીતના દૂર કરવું. પછી રિઝલ્ટ આવ્યા પછી પણ સ્ટ્રેસ હોય, કઈ લાઈનમાં જો ઘરે ઘરે આ સવાલ ટીલ ડેટ 98% તોય પેરેન્ટ્સને ક્વેશ્ચન્સ. અને મને એવું થાય કે યાર 70% પણ હું અત્યારે સારું એવું કરી રહી છું, તો 98%માં કેમ ટેન્શન લો. બટ નો આઈડિયા કે ક્યાં જવું છે, કઈ દોડ છે. સો આમાં કેવી રીતના ઘણા બધા લોકો તમારી પાસે આવતા હશે, દે આર કન્ફ્યુઝડ, રાઈટ, બીકોઝ ઓફ નથી ખબર પડતી. બધું જ છે પણ ક્યાં જવું નથી ખબર પડતી. સો વોટ ઇઝ ધ મેસેજ કે શું કરવું જોઈએ, કેમ કે અત્યારે પહેલા તો પબ્લિક આજ છે. પહેલા તો હું તમને એક વસ્તુ કહીશ કે આપણે 10th અને 12th ને ખબર નહીં, કદાચ કોઈ મોટિવેશનલ સ્પીકરે કદાચ આ વસ્તુ કીધી હશે, મને નામ નથી ખબર, અથવા હું એ કન્ટેન્ટ વિશે બહુ જાણતી નથી, પણ આ કદાચ આ કન્ટેન્ટ ઘણા ટાઈમથી ફ્લોટ થયેલો છે કે ભણવાની ઉપર બહુ પ્રેશર ના આપો. તમે આટલા બધા વિષયો ભણીને બી તો શું કરી રહ્યા છો? તમને કોઈ પૂછવા આવે છે કે તમે આગળના જીવનમાં તમે કેટલા માર્ક્સ લાવશો? તમને તમારી કોઈ માર્કશીટ ચેક કરવા આવે છે? અગ્રી કોઈ નથી આવતું. પણ આજે મેમ આટલી નાની જયારે આપણી પાસે ચેલેન્જ છે અને આપણે એને ઉઠાઈ નથી શકતા, તો જ્યારે ખરેખર જીવનની સાચી પરીક્ષા આવે છે જેમાં કોઈ માર્કશીટ નથી નીકળતી, કે જેમાં કોઈ ટીચર ભણાવવા બી નથી આવતા, અને એ સિલેબસ આપણે કોઈ યુનિવર્સિટીમાં ભણ્યા પણ નથી હોતા, તો આપણે એની પરીક્ષા આપીએ તો એમાં કેવી રીતના પાસ જઈએ? હું એવું નથી કહેતી કે બાળકોને ખોટું પ્રેશર આપો કે 89, 90%, ઓર મે બી હું એવું નથી કહેતી કે યુ પ્રેશરાઇઝ યોર ચાઇલ્ડ, પણ તમારે ચાઇલ્ડને પોઝિટિવ ચેલેન્જીસ આપવા માંથી રોકવો ના જોઈએ. તમે અગર પોઝિટિવ સ્ટ્રેસ નહીં આપો તો બાળક સશક્ત કેમ બનશે, સ્ટ્રોંગ કેવી રીતે બનશે? કારણ કે અત્યારે મેં ઘરમાં ઘણા બાળકોના પેરેન્ટ્સને જોયા છે, એ લોકો એમને પેમ્પર કરશે, મોબાઈલ આપશે, ટીવી આપશે, એન્ટરટેનમેન્ટ કરાવશે. અરે 12મું છે, હું તો એને પ્રેશર કરતો જ નથી, અમે તો એને માર્ક્સ માટે કશું કહેતા જ નથી, એને જે ભણવું હોય એની ભણવાની છૂટ છે. પણ મને એક વસ્તુ કહો કે તમે
ત્યારે જેને પ્રેશર, મા બાપ તરીકે જેને પ્રેશર શું કહેવાય એનું તમે અગર નોલેજ નહીં આપો તો તમને લાગે છે તમારું બાળક ખરેખર સર્વાઈવ કરશે? જ્યારે બહારની વ્યક્તિ પ્રેશર આપશે ત્યારે એ પ્રેશરમાં સર્વાઈવ કરશે? તો આપણે ખરેખર આપણા બાળકને શું બનાવીએ છીએ? વાલી તરીકે વિચારવાની તો જરૂર છે ને. 10મું 12મું હું તમારી વાત સાથે હું ઘણા બધા મોટિવેશન સ્પીકર સાથે અગ્રી છું કે પ્રેશર ના કરવું જોઈએ. હવે એનું તો કોઈ પૂછતું નથી, બરાબર છે, નથી પૂછતું, પણ મને બતાવો કે કેટલા લોકો કોલેજ ડ્રોપ આઉટ થયા અને સ્ટીવ જોબ બન્યા? કેટલા લોકો કોલેજ ડ્રોપ આઉટ થયા અને માર્ક ઝુકરબર્ગ બન્યા? આપણે કોઈનાથી ઇન્ફ્લુઅન્સ થઈએ ને ખોટું નથી, પણ ઇન્ફ્લુઅન્સ થયા પછી આપણે ખરેખર એ વ્યક્તિત્વ છીએ એ જરૂરી છે. મોટિવેશન સ્પીકર તમને બતાવશે મોટું મોટું સરસ સરસ કે જો આણે તો ભણ્યું નતું તોય જો સક્સેસફુલ કોર્પોરેટ કંપની ચલાવે છે, જો આ બિઝનેસમેને આ નતું કર્યું પણ આટલું સરસ બિઝનેસ ચલાવે છે. અગ્રી છે, પણ કેટલા કેટલા વ્યક્તિઓ આંગળીના વેઢે ગણાય એટલા 5 થી 6 વ્યક્તિઓ આખી દુનિયામાં છે. યસ, તો એ જ શું? બધા માટે એક્ઝામ્પલ છે. હા, તો શું 98% લોકોએ એક્ઝામ્સ છોડી દેવી જોઈએ? એમના સર્વાઈવલનું શું? એવા તો ઘણા બધા છે કે જે લોકોના એક્ઝામ્પલ નથી આવ્યા, જેની હવે પણ તમે કીધું. જે લોકો એક્ઝામ્સ નથી આપતા, અથવા જે લોકો એવું કહે છે કે મારા દીકરાને મારી દીકરીને હું સ્ટ્રેસ ના આપું, અથવા જે દીકરા દીકરો એમના પેરેન્ટ્સ એવું કહે છે કે જો માર્ક ઝુકરબર્ગ, સ્ટીવ જોબ ક્યાં ભણ્યા હતા, એ લોકો એમની લાઈફમાં કઈ કર્યું જ ને. હા, અગ્રી કર્યું એ લોકોએ, પણ તમારી અંદર સ્ટીવ જોબ્સ કે માર્ક ઝુકરબર્ગ જેવી લાયકાત છે? ઇન્ફ્લુએન્સિંગ છે તમારામાં કોઈ એવી વ્યક્તિ કે જેનાથી તમે આ દુનિયાને ચલાવી શકશો? ના હોય તો સીધો સાધો રસ્તો ફોલો કરવામાં આપણને શું જાય છે? કારણ કે જો કોઈ બી સોશિયલ મીડિયા લઈ લો, ટીવી લઈ લો, મૂવીઝ લઈ લો, હંમેશા હીરોને હીરો જ બતાવવામાં આવે છે, બરાબર છે? સક્સેસ જ આપણી બધી જગ્યા ઉપર બેસિકલી આપણા સમાજે આપણને અથવા આપણી દુનિયાએ આપણને એક જ મેસેજ આપ્યો છે કે યુ શુડ બી ઓલવેઝ સક્સેસફુલ, યુ શુડ બી ઓલવેઝ હેપી હેપી હેપી. પણ લાઈફ ઇઝ અ સીઝન, રાઈટ? It comes with lot of things. It comes with the sadness. It comes with the like lots of souring taste also, right? અને એવા સિઝન્સ આવે છે કે જ્યાં તમે કન્ફ્યુઝ છો, જ્યાં તમે ફેલ છો, જ્યાં તમને ખબર નથી તમારા ડિસિઝન્સ સાચા છે કે ખોટા છે, તો એના પર પોતાને બ્લેમ કરવાની જગ્યાએ શું આપણે ખરેખર વિચાર ના કરી શકીએ કે ઠીક છે, એક ડિસિઝન ખોટું કદાચ પડ્યું પણ હશે, હું નિષ્ફળ ગઈ પણ હઈશ, તો શું હું કાલે સફળ નહીં થઈ શકું? પણ એ નિષ્ફળતાને માનસિક બીમારી બનાવવાનો તો કોઈ અર્થ નથી ને, કે હંમેશા માટે દરેક જ ફિલ્ડની અંદર હું નિષ્ફળ જ જઈશ એવું માની લેવાનો બી તો કોઈ અર્થ નથી. કારણ કે કોઈ બીજી વ્યક્તિઓ તમને એવું કહેતી હોય કે તમે નિષ્ફળ થઈ ગયા મતલબ તમે જીવનભર નિષ્ફળ રહેશો, એવો તો કોઈ રૂલ બુક નથી. ક્યારેય નહીં. પણ એવું પણ નથી કે તમે જાણી જોઈને નિષ્ફળ થાવ. ભણ્યા વિના પેપર આપો અને પછી એવું કહો કે હા ફેલ્યોરિટી તો ઇઝ સમથિંગ લર્નિંગ્સ લેસન્સ ફોર ધ સક્સેસ. તો આપણે કદાચ આ પાઠને બહુ ખોટી રીતના શીખ્યા છે અને જાણ્યા છે. તમે 100% પ્રયત્ન કરો, પ્રયાસ કરો અને રિઝલ્ટ ના આવે, હું માનતી નથી. અને હું એમાં પણ નથી માનતી કે 10મા અને 12માની કોઈ વેલ્યુ નથી તો ઠીક છે, હવે એને પાસ કરો અને આગળ વધો. એ અત્યારની આ કોમ્પિટિશનને તમે હેન્ડલ નથી કરી શકતા તો આગળની કોમ્પિટિશનને કેમ કરીને હેન્ડલ કરશો? So this is very important that you must have the positive stress અને પોઝિટિવ ચેલેન્જ લેવાની ખરેખર જરૂર હોય છે. એવું નથી કહેતી કે ગીટા બકરાની જેમ તમે ભાગો રેસમાં, પણ રેસમાં ભાગો જ નહીં એનો શું અર્થ થયો? અને છે જ બહુ બધી જગ્યાએ એટલું બધું છે, ઇવન ધો પીપલ ડોન્ટ હેવ આઈડિયા, પેરેન્ટ્સને જ આઈડિયા નથી હોતો કે શું કરવું છે. મેમ ઘણી એનું જગ્યાએ મેઇન કારણ એ છે કે જ્યારે આપણી દુનિયા સ્કેટર્ડ થઈ ગઈ, મતલબ આપણે પોતાની માનસિક સ્થિતિ અત્યારે સ્કેટર્ડ ચાલે છે. તમને ખબર છે કે તમારું મન મગજ તમારું અટેન્શન માંગે છે, પણ તમે કાં તો રિમોટ પકડીને બેઠા છો, કાં તો તમે મોબાઈલની સ્ક્રીન લઈને બેઠા છો અને તમે સ્ક્રોલ કરે જ જાઓ છો, કરે જ જાઓ છો. પણ તમને એ નથી ખબર કે તમે કોઈ એક કન્ટેન્ટને પણ જ્યાં સુધી સમજતા નથી ને ત્યાં સુધી તમે જોવા બી તૈયાર નથી.
તો આપણને એ સારા કન્ટેન્ટમાંથી શું શીખવા મળશે? આજે તમે હું પોડકાસ્ટ કરી રહ્યા છીએ, ઘણા બધા લોકો સાંભળશે, પણ હું અને તમે બંને જાણીએ છીએ કે આખું પોડકાસ્ટ સાંભળવા વાળા ફ્યુ લોકો, મે બી કોઈ હશે બી નહીં. કારણ કે અત્યારે લોકોને આદત પડી ગઈ છે નવું, 30 સેકન્ડમાં નવું, 90 સેકન્ડમાં નવું. તમને રોજ બદલતી વસ્તુઓ મળશે તો તમે સ્ટેડી ક્યાં થશો? અને તમે સ્ટેડી જ નહીં હોય તો ફોકસ ક્યાં કરશો? અને તમારું ફોકસ જ નહીં હોય તો તમારી ક્લેરિટી ક્યારે આવશે? અને અનક્લિયર જ હશો તો તમે કન્ફ્યુઝનમાં નહીં હો તો શેમાં હશો? અને જ્યાં કન્ફ્યુઝન હશે ત્યાં નેગેટિવ થોટ પ્રોસેસ ચોક્કસ હશે. એન્ઝાયટી, ડિપ્રેશન, ફિયર, ઓવર થિંકિંગ, આ બધા પાર્ટ છે. બીકોઝ તમારામાં ક્લેરિટી નથી. મારા સેશન્સમાં હું લોકોને એવું પૂછતી હોઉં છું, જ્યારે ફોર્મ ફિલ કરાવું છું ને ત્યારે જ એક પહેલો જ ક્વેશ્ચન મૂકેલો છે એની અંદર, હાઉ ડુ યુ ફીલ રાઈટ નાઉ? કરન્ટલી હાઉ ડુ યુ ફીલ? હાઉ ડુ યુ ફીલ કરન્ટલી? બહુ બધા લોકો આમ જશે, એટલે તો મને એમ લાગે કે ભાઈ તમને શું ફીલ થાય છે અંદર મનમાં, અહીંયા શું લાગણીઓ ઉભરે છે એના વિશે ખબર નથી તમને? સી, આપણે આટલા બધા અજાણ છીએ પોતાનાથી, અને આપણે જાણવા શું નીકળ્યા છે? આ દુનિયાને જણાશે? શ્રીમદ ભગવદ ગીતામાં લખેલું છે, આ દુનિયાને જીતવી જરૂરી નથી, પણ જે વ્યક્તિ પોતાને જીતી ગયો ને એને આ દુનિયાને જીતવાની જરૂર નથી. એ તો છે. તમારામાં એક ડિઝાઇન મૂકેલી છે 6 માઇન્ડફુલનેસ સાયકોલોજી ટિપ્સ, રાઈટ? જેમાં છે ફ્રેશ ફ્લાવર, મેડિટેશન, ગુડ સ્લીપ, ફ્રી ટાઈમ, ગ્રેટિટ્યુડ જર્નલ એન્ડ ફ્રેશ વોટર. આ બધાનું ક્યાં ક્યાં શું રોલ છે લાઈફમાં? તમારો ક્વેશ્ચન જે પાછળનો અવાજ છે ને તમારો ના આવે તો મને રિપીટ કરશો એક વખત? હા, તમારી એક ઇમેજ છે 6 માઇન્ડફુલનેસ સાયકોલોજી ટિપ, રાઈટ? એમાં તમે આપ્યું છે ફેસ ફ્લાવર, મેડિટેશન જ્યાં કેન્ડલ છે, ગુડ સ્લીપ છે, પછી ફ્રેશ ટાઈમ છે, ગ્રેટિટ્યુડ જર્નલ છે ને ફ્રેશ વોટર છે. આ 6 વસ્તુનું શું ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફ? જો હવે સૌથી પહેલા આપણો દિવસ કોઈક ને કોઈક ચેલેન્જ સાથે આવે છે. આપણે ક્યારેક ને ક્યારેક કંઈક ને કંઈક પ્રોબ્લેમ રોજે અથવા નિયર બાય 2-3 દિવસે એકાદ વખત ફેસ તો કરતા જ હોઈએ છે. ક્યારેક ટ્રાફિક વધારે તો ક્યારેક બીજું કે ક્યારેક ત્રીજું કંઈક તો આવે છે. હવે આપણે શું કરીએ? નાની નાની વસ્તુઓ, આપણે લોકો તો બંને સિટીમાં રહીએ છીએ તો આપણને મે બી રોડ રસ્તાના તો એટલા પ્રોબ્લેમ નથી હોતા, પણ આપણે ફરિયાદ કેટલી કરીએ છીએ, આવું છે. ગવર્મેન્ટ શું કરે છે? સિગ્નલમાં ઉભા રહેવાની ખબર નથી પડતી? ઇટ વુડ બી વેરી ઇઝીયર ટુ મેક ધ કમ્પ્લેન્ટ્સ. પણ તમે દિવસની 3 બ્લેસિંગ્સ તમારી કાઉન્ટ કરો તો તમને 3 નહીં 300 બ્લેસિંગ્સ મળશે કે તમને એવી ખબર પડશે કે તમારી લાઈફ ખાલી 20% પ્રોબ્લેમથી ભરેલી છે, 80% તો તમારી લાઈફ એકદમ સ્મૂધ છે. આપણે કરીએ છીએ શું? આખી 100%ની લાઈફમાંથી 20% વસ્તુઓને આપણે ખાલી ફોકસ કરીએ છીએ, કમ્પ્લેન કરીએ છીએ અને એને આપણે આખી 100%ની લાઈફ બનાવી દઈએ છીએ, એટલે બાકીનું 80% ગયું ગાયબ. પણ ખરેખર જ્યારે તમે ગ્રેટિટ્યુડ જનરલ કરો છો ને ત્યારે તમને એ ખબર પડે છે કે આજે તમને જે ઓક્સિજન મળે છે ને વિધાઉટ એની કોસ્ટ, આજે જે તમને પાણી મળે છે ને વિધાઉટ એની કોસ્ટ, નેચર તમારી પાસેથી કશું જ નથી માંગતી. સૂર્યપ્રકાશ તમને એમને મળે છે, તમારે એનું બિલ ભરવા નથી જવું પડતું. પણ આપણને શું ખરેખર ગ્રેટિટ્યુડ છે એના માટે? આપણે કદાચ ધ્યાન બી નથી આપતા. પણ તમે ધીસ ઇઝ કોલ્ડ અ હિડોનિક adaptation of the human mindset. They take for granted. કારણ કે મળે છે ને એટલે એની કોઈ વેલ્યુ નથી. પણ હમણાં સૂરજ 365 દિવસની જગ્યાએ માત્ર એક જ દિવસ દર્શન આપે તો શું કરીશું? આપણે ટિકિટ લઈને જોવા જઈશું, પણ રોજ ઉગે છે ને તો 2 હાથ નહીં જોડાય એની સાથે. તો ગ્રેટિટ્યુડ એક એવી વસ્તુ છે ને કે મેમ એનાથી તમારે તમારા આશીર્વાદને તમારે ગ્રેટફુલ થવાની જરૂર છે. તમે જે કરો છો ને એની સામે તમે ખરેખર જોશો ને તો તમને 100 ગણું નહીં 1000 ગણી વસ્તુઓ મળે છે. So that's why gratitude gives you humbleness, acceptance. કદાચ 10-20% વસ્તુઓ બરાબર બી નથી ને
તો બી એને એક્સેપ્ટ કરશો ને તો ચેન્જ કરી શકશો, પણ એને માટે તમને ખબર તો હોવી જોઈએ ને. ખાલી કમ્પ્લેન કરવાથી તો થવાનું નથી. સો ગ્રેટિટ્યુડ ઇઝ વન ઓફ ધેટ થિંગ. સ્લીપ ઓબ્વિયસલી 2-3 વાગ્યા સુધી આજકાલ લોકો જાગતા હોય છે. પહેલા 12નો સમય હતો, હવે 2 વાગ્યાનો સમય છે. તમે ઊંડાણમાં જ્યારે તમે યુનિવર્સની સાથે કનેક્ટ થવાના સમયમાં તમે તમારી સર્કાડિયન સાયકલ તોડીને બેઠા હોય તો તે વખતે તમે તમારી જાત સાથે કે યુનિવર્સની સાથે કનેક્ટ નથી થતા. ઇનડાઇજેશનના પ્રોબ્લેમ, ફોકસ સિન્ડ્રોમ, હાઇપર ટેન્શન, હાઇપર એક્ટિવિટી, કન્ટિન્યુઅસલી વરી એન્ડ ઓવર થિંકિંગ, આ બધા લેક ઓફ સ્લીપના પરિણામો છે. આપણે ઊંઘ નથી આવતી એવું નથી, આપણને ઊંઘ આવે છે, પણ જે કન્ટેન્ટની પાછળ પડ્યા છે ને એનું એન્ટરટેનમેન્ટ એટલું બધું કરવું છે ને કે જેથી કરીને આપણને એવું નથી થતું કે આપણે સુવાની ઉપર વધારે એનું ધ્યાન આપવું જોઈએ. અત્યારનો વ્યક્તિ પોતાને લર્નર નથી માનતો, અત્યારનો વ્યક્તિ પોતાને એન્ટરટેનમેન્ટ માટે તૈયાર કરશે. કોઈ એવું કહે કે 2 વાગ્યા સુધી કોઈ એક વ્યક્તિ છે કે જે તમને સારું સેલ્ફ ડેવલપમેન્ટ આપશે તો એની 15 સીટો ખાલી પડશે, પણ એ જ જગ્યાએ થિયેટરમાં એને 2 વાગ્યા સુધી મૂવી જોવાનું હશે ને તો હશે જશે. અને પછી શું થશે? એ જ વ્યક્તિ એવું કહેશે કે હું મારી લાઈફમાં ખુશ નથી. ખુશ કેવી રીતના નથી? તમે જે કન્ટેન્ટ તમારા માઇન્ડમાં ભરશો એવા તમને વિચાર આવશે, જે એવું જમશો એવો ઓડકાર આવશે. આ સિમ્પલ યસ. વસ્તુ છે. આમાં કોઈ જ રોકેટ સાયન્સ નથી. તમે તમારી પર ઇન્ટ્રોસ્પેક્ટ કરતા જ નથી. જેવું ધૃતરાષ્ટ્રે કર્યું હતું ને, મહાભારતના 10મા દિવસે સંજયને પૂછ્યું હતું કે મારા અને પાંડુના પુત્રોએ ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રમાં શું કર્યું. બહુ મોડું થઈ ગયું હતું ત્યારે તો. એમને તો જયારે લાક્ષાગૃહ કર્યું ત્યારે ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર હતી. એમ તો મહાભારતના 10મા દિવસે સંજયને પૂછીને ઇન્ટ્રોસ્પેક્શન કર્યું કે મેં અને મારા પુત્રોએ અને પાંડુના પુત્રોએ શું કર્યું. તો ઇન્ટ્રોસ્પેક્શન તો રોજ રાત્રે નથી કરવાની જરૂર કે મેં આજે શું કર્યું, મેં આજે શું પ્રોડક્ટિવ કામ કર્યું, મેં આજે કોકના જીવનમાં કેટલો બદલાવ લાવ્યો, મેં મારી અંદર શું બદલાવ લાવ્યો, જે ગઈકાલની પૂર્વાંગી હતી એ આજની પૂર્વાંગીથી કેવી રીતના બેટર છે. તો ઇન્ટ્રોસ્પેક્શન તો કરી શકાય. ધેટ્સ વાય ધ જર્નલિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું હંમેશા મારી જર્નલને હું જ્યાં બી સૂતી હોઉં ને એની બાજુમાં રાખું. હું સવારે ઉઠીને પહેલા ડાયરી લખું, એ સિવાય મારો દિવસ ના શરૂ થાય. અને ડાયરી એટલા માટે લખું કારણ કે તમારા વિચારો ક્યાં તમને લઈ જાય છે ને તમને ખબર હોવી જોઈએ. આપણે અત્યારે જીપીએસ નેવિગેશનનો યુઝ કરીએ છીએ કારણ કે આપણને રાઈટ ડિરેક્શન પર એ લઈ જાય છે, પણ આપણે જીપીએસ નેવિગેશન વિના જો આપણે નીકળીએ કોઈ બી રસ્તા ઉપર તો આપણે કન્ફ્યુઝન સ્ટેટમાં નીકળીએ છીએ ને. બસ આવા કન્ફ્યુઝડ માઇન્ડ તમને હજારો દેખાશે, યસ. કારણ કે એ લોકો પોતાને નેવિગેટ કરતા જ નથી. પોતાની ફિલિંગ્સને ક્યારે પૂછતા જ નથી કે મને આજે કેવું લાગ્યું. એ લોકોની વાત કરશે, આણે આવું કર્યું ને તો મને આવું થયું, પણ દેટ્સ અ ઓટો પાયલટ મોડ. તમારો કંટ્રોલ બીજાની પર છે જ નહીં. એગ્રી. ના થઈ રહ્યું છે એકચ્યુઅલી. હું પોતે જર્નલિંગ કરું છું. બધું હું મારા અનુભવથી જ શીખી. મને લોકોને મળવાનું, જોવાનું, ઓબ્ઝર્વ કરવાનું બહુ ગમે, એટલે હું શીખી. હું 2013થી કરું છું જર્નલિંગ, મેનિફેસ્ટિંગ. એટલે એનાથી મને ખબર પડે. એટલે ઘણી બધી જગ્યાએ એવું થાય કે કન્વર્ઝેશન નથી કરવા, જોઈ લો આઈ એમ હેપી, આઈ એમ ડુઈંગ ગુડ, કેમ કે લોકોને સજેશન નથી ગમતા. બટ એવું થાય છે કે જે વિચાર્યું છે ને એ થઈ જાય છે, એ મળી જાય છે, અને જે દિશામાં લાઈફને ઢાળવી છે ને દિશામાં જાય પણ છે, બટ લોકોને નથી હા, ખબર અને પડતી. જો તમે તમારા માટે પોઝિટિવ રહેશો અને તમારા ઇમોશનલ ટ્રેનર્સ માટે બી તમે હંમેશા ગ્રેટફુલ રહેશો ને તો તમને તમારી લાઈફ બેકાર નહીં લાગે. હું ઇમોશનલ ટ્રેનર એવા લોકોને કહું છું જે આવીને તમારા ઇમોશન્સને કંઈક સ્ટ્રોંગ બનાવી જાય છે. હું ઓલવેઝ એવું કહું કે તમારા લાઈફમાં એક તો ઇમોશનલ ટ્રેનર હોવો જોઈએ જે તમને જરૂરી ટ્રેક પર રાખે, છે જે તમને એવા ક્વેશ્ચન માંગે તે શું કર્યું, હવે આ તો કોઈ પણ કરી લે. સો ધીસ ઇઝ હાઉ યુ કેન come back to yourself and ask yourself whether am I be right or wrong. અગર કોઈ સબમિસિવ નેચરનું છે અને કોઈ ડોમિનન્ટ નેચરના પાર્ટનર સાથે છે તો સબમિસિવ નેચર વાળી વ્યક્તિ એવું કરી શકે કે એનું ડોમિનન્સ સહન કરીને બેસી જાય, પણ એ જ સબમિસિવ
એ વ્યક્તિ એવું વિચારી શકે કે શું મારે સ્ટ્રોંગ થવાની જરૂર નથી, મારે ડોમિનન્ટની સામે સ્ટ્રેન્થ કરીને ઊભા થવાની જરૂર નથી, પણ એ તમને કોઈ અનુભવ થાય ત્યારે જ થઈ શકે છે. તો તમારે એવા લોકોને 4 લોકોની જોડે પંચાયત કરવા કરતા એ વ્યક્તિને સામે જ જવાબ આપશો ને તો કદાચ તમારી એમ્પાવરમેન્ટ વધશે. પણ આપણે ઘણી બધી કરીએ વસ્તુ છે ને છીએ એ શીખવું વસ્તુ નથી થતી. ના, જો આમાં કેવું છે, શીખવું તો કોઈને જ નથી. હું સેશન્સ લઉં છું, હું ઘણી બધી વખત જોઉં છું કે લોકો સેશન્સ અડધેથી મૂકીને ભાગી જાય છે. કારણ કે કેટલા બધા લોકોને જયારે હું એમનો પોતાનો મિરર બતાવું છું ને ત્યારે લોકો ગભરાઈ જાય છે, પોતાને જોવા તૈયાર નથી. જ્યારે તમે પોતાને જ નથી સ્વીકારતા તો આપણે બીજાની પાસે આ આશા કેમ રાખીએ એ વ્યક્તિ મને સ્વીકાર કરે. પોતાની અંદર રહેલા પશુને જોવું નથી અને સામેવાળાને એવું કેવું છે કે તું મારી અંદર પરમાત્મા જો, કેમ જોશે? ના જોવે, પોસિબલ જ નથી. So psychology is a big subject. It's like ocean. રાઈટ. તમે જેટલું વાંચો, જેટલું કરો, જેટલું આની અંદર એક સાધક તરીકે ઉતરો, એક લર્નર તરીકે ઉતરો, તમે શીખ્યા જ કરો છો. સો આમાં ઘણા બધા ડીપમાં ચેપ્ટર્સ છે. જ્યારે તમે બુક લખતા હતા, રાઈટ, તો બુક લખવાની ઇન્સ્પિરેશન ક્યાંથી મળી? બેઝિકલી બુક લખવાની ઇન્સ્પિરેશન 6 વર્ષની હતી ને ત્યારે મેં મારી ફર્સ્ટ સ્ટોરી લખી હતી. બહુ નાની એક શોર્ટ સ્ટોરી લખી હતી. મને, તમે બિલીવ નહીં કર્યો, મને યાદ જ નહોતું કે મેં શોર્ટ સ્ટોરી લખી હતી. પણ મેં મારી જયારે ફર્સ્ટ બુક લખી ને 2018 ત્યારે મને મારી મેમરીઝ આવી. કારણ કે અમે જયારે બીજાની થેરાપી કરતા હોય ને ત્યારે અમારી બી થેરાપી થતી જ હોય. યસ. અને ઇવેન્ચ્યુઅલી હું એવું કહી શકું છું કે મારું ચાઇલ્ડહુડનું પેશન હતું લખવું, પણ કદાચ મારા પેરેન્ટ્સ નહીં સમજી શક્યા હોય અથવા હું પોતે બી સમજી નથી શકતી. કારણ કે આપણામાં એટલી બધી તે વખતે નાદાનિયત હોય, આપણે એટલા બધા સિન્સિયર ના હોઈએ કે આપણે સમજી શકીએ પોતાને. પણ ઇવેન્ચ્યુઅલી હું આટલા વર્ષો પછી બી એક ઓથર તો બની જ શકું, એક પબ્લિશ્ડ ઓથર તો બની. એટલે ઇન્સ્પિરેશન કહી શકું કે બાય બોર્ન હશે મારી અંદર, પણ લખવાનો મોકો મને બહુ લેટર સ્ટેજ ઓફ માય લાઈફ મળેલો છે. અને હું દરેક એસ્પાયરિંગ રાઇટર્સને એવું કહું છું કે બુક ચાલી ના ચાલી, તમારો સબ્જેક્ટ ચાલ્યો ના ચાલ્યો એ મહત્વનું નથી, પણ તમે લખો ને ત્યારે અંદરથી જે વાવ ફેક્ટર આવે ને એ બહુ મહત્વનું છે. હું મારું આર્ટિકલ્સ એવરી ફ્રાઈડે લખતી હોઉં છું. હું જયારે આર્ટિકલ લખું ને ત્યારે મને ખબર હોય કે મેં આજે આર્ટિકલ લખ્યું તો મને અંદરથી વાવ ફેક્ટર નથી આવ્યું, તો મને ખબર હોય છે કે મેં ઓકે લખ્યું છે. પણ જે દિવસે મને પોતાને થાય ને વાવ શું લખી કાઢ્યું છે, ત્યારે મને ખબર હોય કે આ મારું આર્ટિકલ હિટ છે. સો લખવાનું ઇન્સ્પિરેશન તો કદાચ એવું કહી શકું કે આફ્ટર રીડિંગ ઓલ્સો, બટ મે બી મારા ચાઇલ્ડહુડ થી મારી અંદર હતું. પણ કદાચ બહુ લેટર મારા યંગ એજ સુધીમાં બહુ પછીથી નીકળ્યું, કારણ કે ડાયવર્જન્સ બહુ જ હતા. ડાયવર્જન્સ કરતા 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 ડેસ્ટિની કોઈ બીજા રસ્તા ઉપર લઈ ગઈ, પણ ધીરે ધીરે ગયા એમ. રાઈટ. ઓકે, સ્વાદ તો તમારા તમારી ફેવરેટ એક્ટિવિટી છે એ ટાઈમ પર તમે ચાઇલ્ડ મને તમારો અવાજ છે ને થોડો કપાઈ ગયો. આઈ એમ સોરી, થોડું નેટવર્ક કનેક્શન હશે કે આઈ ડોન્ટ નો શું હશે. ઓકે, હું એવું કહી રહી છું કે જ્યારે તમે તમારી ફેવરેટ એક્ટિવિટી કરો છો, લાઈક રીડિંગ છે કે રાઇટિંગ છે, ટાઈમ તમારું પાર્ટનર કોણ હોય છે, ટી ઓર કોફી? Sorry, still having the problem. I'm so sorry. Just a moment. I'm so sorry. You have to again, ask me this question. I'm really sorry for that. નો વરીઝ. જ્યારે પણ તમે રીડિંગ રાઇટિંગ કરતા હોવ છો ત્યારે તમારી સાથે તમારું કયું પાર્ટનર હોય છે, ચા, કોફી? મારું પાર્ટનર ચા કે કોફી? એક ડાયરી અને એક પેન અને એક ચાનો કપ.
બધી વસ્તુ હું ટી લવર છું અને હું ટી લવર છું એટલે હું ચા પીતી હોઉં છું. ઓબ્વિયસલી મારા હસબન્ડ મને કન્ટિન્યુઅસલી ટોકે છે કે તારી ચા ઓછી કર, પણ કેવું છે કે દિમાગ ત્યારે જ દોડે છે જ્યારે એક સિપ ચાનો લઈએ અને પછી વિચારીએ તો એ જે મજા આવે છે ને એમાં જ આવે છે. હવે એ ચાની મજા છે કે શબ્દોની મજા છે એ મને નથી ખબર હજુ સુધી. મેં શોધવાનો પ્રયત્ન નથી કર્યો. રાઈટ રાઈટ રાઈટ. જો તમને વેકેશનમાં ફરવા મળે તો તમે ક્યાં જાઓ? આર યુ બીચ લવર ઓર લાઈક માઉન્ટેન લવર્સ? હું કદાચ નર્મદા નદી જઈશ, રેવા કિનારે જઈશ. આઈ એન્જોય. ગંગા કિનારે જઈશ. પણ યાર આપણે બીકોઝ ગુજરાતમાં રહીએ છીએ તો ઓફકોર્સ રેવા કિનારે જવાનું વધારે ગમે. અને બસ નદીમાં બેસવાનું, નાવાનું અને ત્યાં જ મજા કરવાની જો વેકેશન મળે તો. તો તમારે નર્મદાની ઉત્તર વાહિની જોઈતી હતી. જો કરી હોય તો વધારે સારું. તમે એકચ્યુઅલી કદાચ તમારે ત્યાં નેટવર્ક પણ મારે ત્યાં નથી, તમારે ત્યાં કદાચ થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે. લેટ મી ચેક. ચલો હું નેટવર્કમાં આવવાનો ટ્રાય કરું. Yeah. મે બી કદાચ ફ્લક્ચ્યુએટ થઈ ગયું હોય. બહુ ઓકે હવે એકચ્યુઅલી આવી મારે રહી તમને કન્ટિન્યુઅસલી યસ મચ બેટર. ઓકે. ક્વેશ્ચન ઇઝ કે મેં તમને એવું કહી રહી છું કે નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા થાય છે, મેં તમે કરેલી છે? 3 વખત પૂરી કરી દીધી છે અત્યાર સુધી. 3 વર્ષથી કન્ટિન્યુઅસ કરું છું. અને this year was the last, I mean the third year for નર્મદા પરિક્રમા, ઉત્તરવાહિની પરિક્રમાની. અને જો ચાન્સ મળશે ને તમારે પૂરી પરિક્રમા બી કરવી છે. ચાન્સ મળશે નહીં મને ખબર જ છે, મને ચાન્સ હું લેવાની જ છું અને હું ખરેખર આખી નર્મદા પરિક્રમા કરીશ. સાચા રીડર છો. સો ઉત્તરવાહિની પરિક્રમા મેં અત્યાર સુધી આ 3જું વર્ષ હતું મારું કન્ટિન્યુઅસલી. હું અને મારા હસબન્ડ બંને જણા નીકળી પડીએ છે અને રેવા નદીના કિનારે તો બસ આમ હેવન. ઇટ્સ યુ રિયલી ડોન્ટ રિક્વાયર એનીથિંગ. મેં કરેલી છે એટલે મને આઈડિયા છે કે એનું પાણીનો અવાજ અને મ્યુઝિક ઇટસેલ્ફ થેરાપી. હું એક વસ્તુ કહું લોકોને, હું હંમેશા એવું કહું છું કે વોટર પાર્કમાં જાઓ, ફન પાર્કમાં જાઓ, પણ તમે કોઈ દિવસ નદીમાં નાહવા જાઓ ને અને જે તમારું બોડી રિલેક્સ થાય છે ને અને જે તમને તમારી બોડી હલકી થાય છે ને એ કદાચ તમને કોઈ પાણીમાં નહીં થાય. રાઈટ. એકચ્યુઅલી આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિને નથી, પણ આંધળી રીતના એનો ડોટ મૂકવાની બી તો જરૂર નથી ને. આપણે આપણી સંસ્કૃતિને ભૂલી જઈએ છીએ. આપણી સંસ્કૃતિ કેટલી રીચ છે. તમે આમ વિચાર તો કરો. આઈ મીન લાઈક મારા હસબન્ડ યોગ ગુરુ છે. એ યોગમાં બહુ જ આગળ છે અને એમની સાથે રહી રહીને હું યોગ કરું છું. હું જીમ બી કરું છું. મતલબ પહેલા કરતી હતી, હવે મેં છોડી છે. હમણાંથી જીમ કરવાનું છોડ્યું છે. પણ જે મસલ્સમાં, જે તમારા બોડીની અંદર જે તમને ચેન્જીસ દેખાય, જે તમને માઇન્ડફુલનેસ આવે, એક એક મસલ્સ પર તમારું ધ્યાન જાય, તમારા પ્રાણની ગતિ તમને ફીલ થાય, તો આપણને એમ થાય કેટલું મોટું સાયન્સ છે. આપણે શું જીમની પાછળ પૈસા ભરીને પડ્યા છીએ જસ્ટ બીકોઝ ઓફ વેસ્ટર્ન પીપલ આર ફોલોઈંગ. વોટ નોનસેન્સ. વોટ આર વી ડુઈંગ બેઝિકલી? શું જરૂર છે? હું તો ઓલવેઝ એવું માનું કે શું જરૂર છે પહેલા એ પોતાને પૂછો. એ પછી નાની શોપિંગ હોય કે પછી કોઈ બી લાઈફના મોટા ડિસિઝન, તો ઓટોમેટિકલી ક્યાંક રોકાઈ જશે. એ પૂછતા જ નથી ને, તકલીફ ત્યાં છે. બટ ઇટ્સ અ લોંગ જર્ની ધ્યાન જ કે ક્યાં છે. બધાને ક્યાંક ને ક્યાંક સરખામણી દેખી જો એટલે ઇટ્સ અ એનો પાર્ટ જે સમય પાકતો સમજી હોય, ગયા. હા, એ કેવું છે, સમય છે. તમારો સમય જ્યારે જાગશે ત્યારે વસ્તુ આવવાની છે. એક્ઝેક્ટલી. એટલે ડિપેન્ડ છે તમે કોની જોડે રહો છો. That's બહુ true. મહત્વનું છે. True, 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 true. કોની સાથે થાવ Absolutely. છો, કેમ કે વિચારો ત્યાંથી જ વધે સંગ છે. એવો રંગ, સંગ એવો રંગ. સોશિયલ actually society, I mean like social group matters a lot. તમારું સોશિયલ ગ્રુપ કેવું છે બહુ જ મેટર કરે છે.
હવે પર્સન ટુ પર્સન વેરાઈઝ થાય છે. રાઈટ. નો વરીઝ. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. Thank you so much, વાત and કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરશે. thank you so much for giving me a chance to talk to you about this. And it's really nice. I always love to speak to different people. જે દિવસે સેશન ના હોય ને એ દિવસે હું આમ બેઠી હોઉં, એમ વિચારું કે મારો આજે કોઈ સેશન નથી યાર. રાઈટ. મને પણ બટ મજા ઇવેન્ચ્યુઅલી હવે મારી પાસે એવો સમય નથી આવતો. હું કન્ટિન્યુઅસલી બિઝી ચાલતી હોઉં છું. પણ યસ, આઈ એમ અ અવિડ રીડર, તો મારી ઢગલાબંધ બુક્સ અને હું ઓલવેઝ સાથે હોઈએ છે. એટલે રાઈટ. અને હું લોકોને તમારા માધ્યમથી એક મેસેજ પણ આપીશ કે કેટલા લોકો અંગૂઠો બતાવે છે ને એ જરૂરી નથી, કેટલી લાઇક્સ મળે છે ને એ જરૂરી નથી. જે દિવસે અહીંથી લાઇક મળવા માંડી ને એ દિવસે કોઈની લાઇકની પરવા બી નથી. Right. Thank you so much for the થેન્ક યુ સો lovely મચ. message for all audience. મળતા રહીશું. યસ, અહીંયાથી એક મિત્રતાની દોડ ચાલુ થઈ. ચલો, બિલકુલ બાય. બિલકુલ. ગુડ નાઇટ. ગુડ નાઇટ.